નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિશેષ સામાજિક વિજ્ઞાન બરાબર એમાં પ્રથમ સામયિક પરીક્ષા માટેના તમારા મોસ્ટ આઈએમપી સવાલ જોવાના છે. બરાબર, હેતુલક્ષી પ્રશ્નો આપણા 24 બાદ કરી નાખીએ એટલે 2 ગુણ 3 ગુણ અને 4 ગુણના જે લગભગ આપણા પ્રશ્નો વધે, આઈ થિંક 30 જેવા પ્રશ્નો છે તે વધે. તો એ 30 પ્રશ્નો એ આની અંદરથી જ છે તે આવશે. બરાબર, ચાલો તો જોઈએ. એમાં સેક્શન વાઇઝ આજે આપણે 2 ગુણના પ્રશ્નોનો છે તે વાત કરવાની છે. ખાલી ક્વેશ્ચન હું તમને કહેવાનો છું, આન્સર તમારી જાતે તમારે શોધવાના છે. બરાબર મિત્રો, આ જે પ્રશ્નો તૈયાર કર્યા છે એ છેલ્લા 5 વર્ષના બોર્ડના જે પૂછાયેલા હોય એને અનુરૂપ તૈયાર કરવામાં આવેલા છે. તો વાત કરીએ 2 માર્ક્સના પ્રશ્નો અને સમાજ. મારો વિષય સમાજ નથી, આપણે વિજ્ઞાન ભણાવીએ છીએ. આ પ્રશ્નો તો કે હાર્દિક સર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. બરાબર છે, ચાલો. ચેપ્ટર છે 1, 2, 9 અને 11. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે, પણ પ્રથમ સામયિક એટલે ફિક્સ ન કહેવાય, આમાંથી જ આવે. આની સિવાયના પણ ચેપ્ટરોમાંથી આવી શકે. ચાલો, પહેલો સવાલ છે ભારતના સંદર્ભમાં સંસ્કૃતિ એટલે શું સમજાવો. બરાબર, બીજો સંસ્કૃતિ એટલે શું એના વિશેની સમજ. બીજો છે તફાવત પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હિમાલયનું મહત્વ. નદીઓને લોકમાતાનું બિરુદ મળેલું છે શા માટે. હડપ્પાકાલીન ભારતના સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી આપવાની છે. 7મો મૌર્યકાલીન ભારતના સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી આપો. 8મું પ્રાચીન સમયથી ભારત પર્યાવરણ પ્રેમી રહ્યો છે સમજાવો. 9મું ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશેની ટૂંકમાં માહિતી આપવાની. બરાબર, આગળ તમે સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો કરી નાખો, બધા એના સવાલો છે એ તમને આવડી જાય. 10મું નેગ્રીટો પ્રજા વિશેની સમજ આપો. ટૂંક નોંધ લખો. દ્રવિડ પ્રજા, આર્ય પ્રજા, જેટલી પ્રજાઓ હતી આ બધી ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે શા માટે સમજાવો. માટીકામ કલા વિશેની માહિતી આપો. પાટણના પટોળા વિશેની સમજ. ચામડાના ઉપયોગો જણાવો. મીના કારીગરી વિશેની નોંધ. જરીકામ. લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ છે તે બનાવતા હતા. બરાબર, હાર્દિક સરનો નંબર છે. જો કોઈ ક્વેશ્ચન હોય સમાજને લગતો તો ડાયરેક્ટ તમે એને કોન્ટેક્ટ કરી શકો. ચાલો, પછી છે જળતર કલા વિશેની માહિતી આપો. જળતર કલા. 21મું અકીક કામ, અકીક પથ્થર આવે કિંમતી, એના વિશે. 22 જે કલાને બધી જ કલામાં સૌથી અગ્રિમ સ્થાન મળ્યું છે તે કલા વિશેની માહિતી આપો. મિત્રો, આ ખાસ બરાબર તમને અલગ અલગ કલાઓના નામ તો આપી દીધા છે, જરી કામ, મીના કારીગરી, આ જળતર કલા, અકીક કામ, પણ એમાં કઈ કલા એને સૌથી અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે એના વિશેની માહિતી. 23 સંગીત મકરંદ વિશેની માહિતી. એવી જ રીતે સંગીત રત્નાકર વિશેની માહિતી આપો, સમજાવો. ભરતનાટ્યમ નૃત્ય વિશેની સમજ આપો. 26મું છે કથકલી નૃત્ય. મિત્રો, સમાજ અને વિજ્ઞાન એવા વિષયો છે, બરાબર. હવે તમને એમ થશે કે સાહેબ આમાં તો બધા સવાલ તમે આપી દીધા છે, પણ મિત્રો આપણા નવનીતમાં, આપણી ટેક્સ્ટ બુકમાં આપણે ખાસ કરીને થિયરિકલ વિષય અને થિયરિકલ વિષયમાં અઢળક પ્રશ્નો આવે. બરાબર, અને એટલે આપણે જો પૂરા માર્ક્સ લાવવા હોય તો સ્વાભાવિક છે કે વાંચન છે તે આપણું વધારવું પડે. તો એમાંના બધા નથી, ઘણા બધા કામના હોય એવા જ પ્રશ્નો છે. છેલ્લે તમને રાઉન્ડની એક્ઝામમાં મોટાભાગના આમાંથી પૂછાઈ શકે. 27 મનોરંજનની સાથે સંસ્કાર આપતી કલા વિશે ટૂંકમાં માહિતી આપો. જેમને ભાવ પ્રધાન નાટકો કહેવામાં આવે છે એમના વિશેની માહિતી આપો. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની સમજ આપો. રાસ ગરબા વિશે ટૂંક નોંધ. ગોફ ગુથન નૃત્ય સમજાવો. અને જે નૃત્ય સાથે મશીરા નામનું વાજિંત્ર જોડાયેલું છે એ નૃત્યનું નામ. વહીવટના આધારે જંગલોના પ્રકાર જણાવો. માલિકીના આધારે જંગલના પ્રકારો જણાવવાના છે. નિર્વનીકરણ એટલે શું અને તેમની અસરો છે તે જણાવો.
36 વન સંરક્ષણના કોઈ પણ 5 ઉપાયો જણાવો. 37 ભારતમાં વૈવિધ્યસભર વન્ય જીવન જોવા મળે છે, એના વિશેની ટૂંકમાં સમજ. વન્ય જીવો નાશ થવાના કારણો જણાવો કે હું કામ ભાઈ પ્રાણીઓ છે એ નાશ થાય છે. વાઘ પરિયોજના વિશેની માહિતી, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, આ બધી જ પરિયોજનામાંથી હોઈ શકે. તફાવત, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો તફાવત. જેમની સ્થાપના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે તેના વિશેની માહિતી આપો. અને જળ જીવનનું અભિનંદન સમજાવો. 45મું છે જળ સ્ત્રોતોના મુખ્ય પ્રકારો જણાવો. સિંચાઈના મુખ્ય માધ્યમ. આઈએમપી સવાલ મિત્રો. બહુ હેતુક યોજનાનું મહત્વ સમજાવો, 2 માર્ક્સ માટે. 48 ભારતમાં સિંચાઈનું વિતરણ અસમાન છે, કારણ આપો કે પાણી બધાને સરખી રીતે મળતું નથી, અસમાન રીતે એનું વિતરણ થયેલું છે એ સમજાવવાનું છે. જળ સંકટના કારણો જણાવો, અથવા તો વરસાદ પડે કે ન પડે જળનું સંકટ આપણા ઉપર તોળાયેલું જ રહે છે, શા માટે? 2 સવાલ અલગ અલગ, જવાબ સેમ લખવાનો છે. વૃષ્ટિ જળ સંચયન એટલે શું, તેના ઉદ્દેશ એટલે કે વરસાદનું પાણી એનો સંગ્રહ કેવી રીતના થાય એ શું છે, એને સંગ્રહ કરવાના ઉદ્દેશો. 51મો જળના વ્યવસ્થાપન માટે તમે શું કરી શકો એના મંતવ્ય જણાવવાના છે. બરાબર. તો મિત્રો અહીંયા સુધીના આ 51 પ્રશ્નો એ ચેપ્ટર જે તમને આપણે આગળ કીધા એ ચેપ્ટરના હતા, જેમાંથી તમને 2 માર્ક્સના પ્રશ્નો છે તે પૂછાશે. બરાબર. 13 પ્રશ્નો આપશે, 13માંથી 9 છે તે લખવાના થશે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આવતા લેક્ચરમાં ફરી પાછા 3 માર્ક્સના પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.